ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રી કૃષ્ણએ કામને કહ્યું છે કે તારી ઈચ્છા છે તો એ પ્રમાણે હું તારી સાથે બરાબર યુદ્ધે ચડવા તૈયાર છું. રાસલીલાનું મંગલાચરણ કરતાં શ્રીધર સ્વામીએ કહ્યું છે કે બ્રહ્માદિક દેવોનો પરાભવ થવાથી કામને દર્પ થયો અને તે યુદ્ધ કરવા આવ્યો. કામદેવ આકાશમાં ઊભો છે, શ્રી કૃષ્ણને બાણ મારે છે. કૃષ્ણને કંઈ થયું નહીં, તેઓ નિર્વિકાર રહ્યા. કામદેવને ખાતરી થઈ શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. રાસલીલામાં ભગવાને બોધ આપ્યો છે કે કામ મારા આધીન છે, હું કામને આધીન નથી. જેને કામનો સ્પર્શ થાય તે પોતાના સ્વરૂપમાં સ્થિત રહેતો નથી. કૃષ્ણનું નામ એટલે જ અચ્યુત છે. રાસલીલામાં અનેકવાર સુખદેવજી આ શરત બોલ્યા છે. આ શબ્દથી એમણે સંબોધન કર્યું છે. શંકર સ્વામીને વિષ્ણુ સહસ્ત્રનામ બહુ પ્રિય છે. રસ્તે ચાલતા તેઓ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતા ચાલે છે. તેમાં અચ્યુત શબ્દ 2-3 વાર આવ્યો છે. ન ચવ્યતે નાપી ચવિષ્યતે ઇતિ અચ્યુતઃ. જેનું કદી પતન થતું નથી, જે કદી કોઈનું પતન કરતા નથી, તે અચ્યુત છે. કામ જેને સ્પર્શ કરે છે તે પોતાના સ્વરૂપથી નીચે પડે છે, કોઈ પતન કરે છે. મનમાં કામ આવે તો પણ પતન થાય. કામનો સ્પર્શ થાય એ જ ક્ષણે શક્તિનો નાશ થાય. જેમને કામનો સ્પર્શ થાય છે તે બધા ચ્યુત છે. શ્રી કૃષ્ણ તો અચ્યુત છે. ભગવાને કામદેવનો પરાભવ કર્યો. રાસલીલા એ મદનમાન ભંગ લીલા છે. આ લીલા કામનો પરાભવ કરવા માટે છે. શ્રી કૃષ્ણ ગોપી સાથે રમતા હતા, પણ શ્રી કૃષ્ણના મનમાં વિરાગ વિકાર જરા પણ નથી. જંગલમાં ઝાડ નીચે બેસી પાંદડા ખાઈને સંયમ પાળે. કામને મારે તેમાં આશ્ચર્ય નથી. અનેક સ્ત્રીઓમાં માતૃભાવ રાખે અને કામને મારે એમાં આશ્ચર્ય નથી. પણ શ્રી કૃષ્ણએ આજે સ્ત્રીઓ વચ્ચે રહીને કામને માર્યો છે. અનેક સ્ત્રીઓ સાથે રહી ભગવાન સંયમ પાળે છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરનારને કામ ત્રાસ આપી શકે નહીં, તો શ્રી કૃષ્ણને કામ શું ત્રાસ આપી શકે? ગોપીઓ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે તો તેને કામનો સ્પર્શ થતો નથી, તો તે ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે રમે તેને કામ શું અસર કરી શકે? કામનો પરાભવ થયો છે. કામે ધનુષ્ય બાણ ફેંકી દીધા. શ્રી કૃષ્ણનું નામ પડ્યું મદન મોહન. શ્રી કૃષ્ણ યોગ યોગેશ્વર છે. હવે કામનો ગર્વ ઉતારવાનો વારો આવ્યો. કામનો ગર્વ ઉતારવો છે રાસલીલામાં. કામને આ પ્રમાણે ગર્વ થાય એ સ્વાભાવિક છે, કારણ કે કામ લગભગ દરેકને હરાવે છે. દેવી ભાગવતમાં વ્યાસજીએ પોતાની કથા કરેલી છે. કહે છે કે એકવાર હું પણ કામાધીન થયેલો. પરાશર મુનિએ 6000 વર્ષ તપશ્ચર્યા કરી. એક વખત તેઓ યમુના પાર કરી રહ્યા હતા. નાવ માછી કન્યા મત્સ્યગંધ્યા ચલાવી રહી હતી. મત્સ્યગંધાને જોઈ પરાશર કામાધીન બન્યા. તપનો ભંગ થયો. પરાશરે મત્સ્યગંધ્યાનો હાથ પકડ્યો. માછી કન્યા કહે છે, ક્યાં હું શુદ્ર માછી કન્યા અને ક્યાં આ પવિત્ર બ્રાહ્મણ? પણ કહ્યું છે કે કામ ન જુએ જાત કજાત. પરાશરે અયોગ્ય માગણી કરી. મત્સ્યગંધાએ કહ્યું, આ દિવસનો સમય છે, સર્વની હાજરી છે, તમને અને મને લોકો જુએ છે. દિવસમાં આવું કાર્ય શાસ્ત્ર નિષિદ્ધ છે. પરાશરે પોતાના તપોબળથી અંધકારનું એક વાદળું દૂર કરી દીધું અને વચ્ચે આવીને ઊભું રાખી દીધું. પરાશર સૂર્યને ઢાંકી શક્યા. તેનામાં સૂર્ય ઢાંકવાની શક્તિ હતી, પરંતુ તેઓ કામને ન દબાવી શક્યા, ન રોકી શક્યા. કામને જીતવું દુષ્કર છે. કામનો માર ખાય, કામને આધીન થાય તે જીવ, અને કાનને મારે
તેને સ્વાધીન કરે તે ઈશ્વર. આ રાસલીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે. રાસલીલામાં જીવન અને ઈશ્વરનું મિલન બતાવેલું છે. એ જીવ અને ઈશ્વરનું મિલન ઘણું ઉચ્ચ છે. હરિ ઓમ.